મારું નામ મીરા દે, મારા ગુરુ શ્રી કંચન દે ગાદીપતિ મારા ગુરુનું નામ છે. કિન્નરો વચ્ચે બબાલ છે કે અમે નિકિતાને બાકાત કરેલી છે. જ્યાં ત્યાં અમારા પાર્ટી પ્લોટ માંગી જાય છે. લુખા તત્વોને લઈને છરીઓ અને ચાકાઓ વડે એ પાર્ટી પ્લોટમાં એન્ટર થાય છે. એવા પણ અમારી પાસે પ્રૂફ છે. અને જ્યાં ત્યાં એ લોકો માગી જાય છે, અમે એને માગવાની ના પાડતા નિકિતા દે ઉશ્કેરાઈને અમારા કિન્નરોને અભદ્ર ભાષામાં જેવું તેવું વર્તન કરી અમારા કિન્નરોના કપડા પાડ્યા છે, અમારા કિન્નરોને માર મારેલ છે. તેથી અમારા કિન્નરોએ આવા પગલા ભરેલા છે. અમારા કિન્નરે 10 જેટલા કિન્નરોએ આપઘાત કરી જ લેવાનો પ્રયાસ કર્યો છે. એમાં કેટલાને શું છે શું નહીં અમને કાંઈ ખ્યાલ નથી. અત્યારે હોસ્પિટલમાં 6 કિન્નરો આવેલા છે. હજી અનશક્ય 4 કિન્નરો આવવાની તૈયારીમાં છે. અમારે ઘંટેશ્વરની અંદર અમારે જે 25 વારિયા ક્વાર્ટર ઘંટેશ્વર ગામમાં અમારે બબાલ થઈ છે. અને નિકિતા જે દલિતો વિશે બોલે છે, જે વાલ્મીકી સમાજ વિશે બોલે છે, મારી સરકારને બસ એક જ નિવેદન છે, એક જ એવી છે કે આની ઉપર કડકમાં કડક સજા થાય. અને જેવું હેરાનગતિ કરે છે, મારું અને મિહિરનું ખોટું નામ લીધું છે, બરોબર છે. એમની પાસે સાબુતી હોય તો એ સાબુત કરી દે, બરોબર. બાકી અમારા ઘરે આવીને એને તોડફોડ કરેલી છે ગાડીઓની, એવા પણ મારી પાસે વિડીયો છે. એ ડ્રગ્સ પીતી હોય એવા પણ મારી પાસે વિડીયો છે, બરોબર છે. અને મારું અને મિહિરનું સતત ખોટું નામ લઈ વિડીયો એડિટિંગ કરીને અમને અને મિહિરને બદનામ કરે છે. મિહિર એવી વ્યક્તિ છે કે જે મારા રિલેશનશિપમાં છે, માનો તો મારો દીકરો છે, બધું છે, નાનપણથી મારી સાથે જ રહ્યો છે, બરોબર છે. એટલે બસ મારું ઈ જ કહેવાનું કે આ જે ખોટું કરે છે ને એ બધું બસ એને સજા થવી જોઈએ. અમારા કિન્નરોની હા, અમે પોલીસ ફરિયાદ બધી જગ્યાએ કરેલી છે. કોરાડા પોલીસ ચોકી, બી ડિવિઝનમાં, એ ડિવિઝનમાં, તેમજ અમારા ગાંધીગ્રામમાં, બજરંગવાડીમાં બધે અમે કોલ કરેલો છે અને અમે અરજી પણ આપેલી છે.